પછી આપણે શ્રી રખા દાદાના સ્થાનકે શ્રીફળ ચડાવી દીધું। શ્રીફળ ચડાવ્યા બાદ આપણે પગે પણ લાગી લીધું। પગે લાગીને અગરબત્તી પણ કરી નાખી। પછી બધે દર્શન કરીને પછી ફાઇનલી હું આ બેઠો હતો અને આ મારા કાકાનો છોકરો એ મઢની ઉપર વાળતો હતો, એટલે કે સફાઈ કરતો હતો। પછી ઘડી વાર તો મેં વાળી નાખ્યું। પછી એ કે મારે માવો ખાવો છે, તો મેં કીધું ચૂપ કર બે કુત્તે, ચાલુ કરી દીધું ને પછી તો ફટાફટ વાળી નાખ્યું મેં તો। પછી તો એકદમ મસ્તીનું વળાઈ ગયું હતું, વળાઈ ગયેલું તમે આ જોઈ શકો છો। પછી થોડુંક આપણે મઢનું પણ સીન લઈ લીધું। પછી વળતા તો મેં હનુમાન દાદાની દેરીએ પગે લાગી લીધું। પગે લાગીને તરત ત્યાં તો ભેંસનું બસું હમું આવતું હતું। ત્યાં તો મારા કાકાના છોકરાએ એને હમું બીવરાઈ દીધું। પછી તો હું સાફ કરીને બેસવાની તૈયારી કરતો હતો, ત્યાં મારા કાકાનો છોકરો કે હાલે તું માવો ખા, અભી મજા આયેગા ના ભીડો। પછી તો મેં દાદાની ખાંભીએ દર્શન કરીને પગે લાગીને અગરબત્તી પણ કરી નાખી। અને મારા કાકાનો છોકરો હાલતા હાલતા કંઈક ઇન્ટરવ્યૂ આપતો હતો અને ઇન્ટરવ્યૂમાં સાથે મને પણ એડ કરતો હતો। તો તમે સાંભળો કે ઇન્ટરવ્યૂ શું આપે છે। तो रुको जरा सबर करो। चलो गाइस, हमें पुष्पा, क्या बोला तूने? ये मेरा दोस्त है लकड़ी चोर। આપણે ભાઈ પુષ્પા નથી હો। अब मेरा नाम क्या है? विक्रम है। આ નામ તારું નામ શું मेरा नाम है विक्रम। છે? ગુજરાતી બોલ। मारू नाम विक्रम से। मेरे मुंह से निकल गई, क्या बताऊं। અને પછી હું તો લઈ ગયો વિક્રમને સંતોષ કાકાની દુકાને સોડા પાવા। अमेरिका क्या कहता था? અને સંતુકા પછી કે કઈ સોડા પીવી છે, તો મારા કાકાનો છોકરો કે ઓરેન્જ। અને સંતુકા બે સોડા ભરી દીધી ને સોડા પીતા પીતા અને કઈક આવી રીતના